અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન પર નવસારી જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષાના મુદ્દે એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજાયો હતો। સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ 6 તાલુકાઓમાંથી અંદાજે 250 થી 300 શિક્ષકો જોડાયા હતા। નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યજુવેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે વર્ષ 2010 અને તે પહેલા ભરતી થયેલા શિક્ષકોને સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે 31 ઓગસ્ટ 2028 સુધી ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે। પરીક્ષા પાસ ન કરનાર શિક્ષકોના ભવિષ્યના લાભો અને સંભવિત ઇજાફા પર અસર થવાની શક્યતા હોવાનું જણાવ્યું છે। શિક્ષક આગેવાનોએ આ નિર્ણયનો વિરોધ કરતા જણાવ્યું કે જે સમયે તેઓ નોકરીમાં જોડાયા હતા ત્યારે આવી કોઈ પરીક્ષાની જોગવાઈ ન હતી। 20 થી 25 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ હવે નવી શરત લાગવી શિક્ષકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડનારી બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું। ધરણા કાર્યક્રમ બાદ શિક્ષકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। શિક્ષક સંઘ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી આ જોગવાઈ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના સંગઠનો દ્વારા આપવામાં આવનારી આગામી લડત અને કાર્યક્રમોમાં નવસારી જિલ્લો સક્રિય ભાગ ભજવશે તેવી પણ ખાતરી વ્યક્ત કરવામાં આવી હતી। જી આપનું નામ અને શું નામ છે? હું દર્શના પરમાર, મહિલા રાજ્ય પ્રતિનિધિ, નવસારી જિલ્લા। સરકારશ્રી દ્વારા ફરજિયાત કરવામાં આવેલી 2010ના શિક્ષકો માટે જે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવેલી છે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમારા સંઘે આજે ધરણા કાર્યક્રમનું આહ્વાન કરેલું છે। તે માટે અમે સૌ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ અને આગળ પણ જો સંઘ અમને કોઈ પણ આવું કંઈ આહ્વાન કરશે તો તે માટે અમે હંમેશા તૈયાર છીએ। ખરેખર આ ટેટની પરીક્ષા એ શિક્ષકો માટે અન્યાય કરતા છે, કારણ કે જ્યારે અમારી ભરતી કરવામાં આવેલી તે સમયે જે તે સરકારના ધારાધોરણ મુજબ જ કરવામાં આવેલી હતી અને બીજા કોઈ ખાતામાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી, માત્ર શિક્ષકો માટે જ આ છે અને એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ। હું યજુવેન્દ્ર પટેલ, પ્રમુખ શ્રી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજરોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રેરણાથી જિલ્લા કક્ષાના ધરણા એક દિવસીય નવસારી જિલ્લાના ધરણા અહીં સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે। ટેટ જે પરીક્ષા છે એનો વિરોધ કરવા માટે સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો જ્યારે થતા હોય 22 જિલ્લાના કાર્યક્રમો 17 તારીખે પૂર્ણ થયા છે। આજે સતત 10 જિલ્લાના ધરણા આજરોજ છે। ટેટનો મુદ્દો એવો છે કે 2010 અને તે પહેલાંના શિક્ષકો જે ખરા જે નોકરીમાં જોડાયા છે આજે 25 વર્ષ જેવી નોકરી પૂર્ણ કરીને જ્યારે નોકરીનો મોટો ભાગનો કાર્યકાળ પૂરો કર્યો છે ત્યાર પછી સરકાર એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે કે એમણે 31 ઓગસ્ટ 2028 સુધીમાં પરીક્ષા પાસ કરવી પડશે, નહીં તો એમના સંભવિત કાલ્પનિક ઇજાફા છે એને અસર કરશે અને એની સામે અમારો સૌ શિક્ષકોનો વિરોધ છે। જ્યારે નોકરી પર લાગ્યા હતા ત્યારે આવી કોઈ પરીક્ષાનો અંદર જોગવાઈ હતી નહીં, જ્યારે પાછળથી આ લગભગ 20 થી 25 વર્ષ પછી આ જોગવાઈ કરીને અમારા શિક્ષકોનું આત્મસન્માનને ઠેસ પહોંચાડવાની એક નીતિ છે જેનો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ। આજે નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાના 250 થી 300 શિક્ષકોનો એક સભાના રૂપમાં અહીં કાર્યક્રમ રાખેલો છે। ત્યારબાદ કલેક્ટર કચેરી નવસારી ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે જે બધા સાથે મળીને અમે પૂર્ણ કરીશું। મિત્રો, જ્યાં સુધી આ કાયદો રદ ન થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। આ બાબતે રાજ્ય સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ માટે જે પણ સૂચના થશે અને જે કંઈ પ્રદર્શનો કરવાના થશે એમાં નવસારી જિલ્લા હંમેશા અગ્રેસર રહેશે એવી હું ખાતરી આપું છું। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।